શું કરો કાકા? અને આ દૂધ ભેગું કરું, આ ભેન નીચે નાખવા થાય ને બધા કોરું થાય. લાવ હું કરું. હાલે એટલે તું કેમ હું પાણી પીને બેહું. અલે લાલા ભેગું થઈ રહ્યું કે નહીં? થઈ ગયું. થઈ ગયું બે થાય. અને ભેગું ચપ કરાવી રહ્યું પણ. એટલે પેલા ભેન ગારો છે, ભેન નીચે નાખવા જોવો કે કોરું થાય તો એટલા. અને હવે હોળી આવવા મને કલર લઈ આલવા પડશે. કલર તો લઈ આલે ને. હવે મારા ભાઈ બનો હંગાત મારે કલર હોળી રમવા જવાનું છે એટલે. હા તે વાંધો નહીં, લઈ આલે ને તાર કલર. પણ આપણે શું કરશું? શું? એક કામ કરી, હા મારા માહલાને તો જઈએ તો હોળી રમવા. તે એક તારા મારા નહીં જાવ. એટલે હવે જો યાદ આવ્યું, હા તારા માલા ની જેમ લઈને જવાનું મારે. જોન લઈને જવાનું? જોન નહીં, જેમ. જે જેમ લઈને જવાનું હોય. એમાં શું હોય? એટલે લુકડા હોય હા. અને થોડી ખજૂર ને ધોણી હોય એવું. આપડા પહેલું નહીં હા. એમને એકડે જવાનું હોય. હમ. એટલે એ લઈને જઈએ બરાબર ને. ચાર ના લુકડા ને એવું બધું લાયેલું પડ્યું પણ યાદ નતું આવતું. પેલું વીર રહી જતું તું, આ બધું કોમન રહી જતું તું. એ તું હે ને ધોણી ને એવું લેતા હમ. જઈએ બરાબર ને. જા પેલો હવાર હું ધોણી ને એવું લાયા ખબર ને. ચોકન પડે છે ને લુકડા? લુકડા તિજોરી પડ્યા. હાડમું લેતા આવડો. હા જા. એટલે સારું કર્યું અને યાદ કરાયું ને કે આ વખતે રહી જોત. આ વખતે રહી જોત તો આવતી વખતે ચા મેળાવત લઈ જવાનું. સારું થયો એ મને હાલતા આવીએ લા. અને આ શું હે? અચ્છા ખજૂર ખાઈ જશું તું? તમને મને ખબર કે તમારે લઈ જવાની હતા, હું તો ખાઈ ગયો તો. એટલે મારે પણ ચાલશે ને તાર માલવા બે જણા છે એટલે વાંધો ને. તોણી ખાઈ હવે ખાઈ ના હવે આટલી રાસ્તી તને હાલવા થા. એટલે થોડીક તો લે આપડે રવા દે કપડા તું એ. હેડો લુકડા બે તો લીધા ને પહેલું ભાણી એ હાલવાના. સર બેજો હાલ લેવા. એટલે કાકલા હા એ મને કલર તો ના લઈ આલ્યો. હાલ લઈ આલો કરે આખું બજાર તો પણ કલર તો ના જ લઈ આલ્યો તી. એટલે પેલા આપડે પેલા પહેલું પણ ઘરે જઈને પછી તાર માલા ઘેર જવું પણ લઈ આલે લે. તું બડે હાલ પહેલું પણ ઘરે ના લઈ. પેલું ભાઈ એમ ના કરે નહીં જવું, આપડા માહલાન તો જ જવું. હેડો છે તું. ના પેલા જઈએ. અરે લુકડા તું નાખી તું રાસકી હમ પહેલું પણ ઘેર જઈને નીકળી જાવ. ચાર દાડે પીલા ભગવાન ચાલુ કર્યું તું, હાથ ભાજી રહ્યો. ચાવન બેડો જેવું દુખા ને. આ તમાકુ વાઈ હવે આ જીવન તમાકુ વાબી નહીં. તમાકુ લઈને ભરાવા જઈએ એટલે વેપારી કશું ભાવ ના હાલે અને થાકી જવાય. હા હું વાબી જ નહીં. લે અજમલ સાંગ આવો હાય લાલા બેહો. શું કરો કયો? એટલે આ જુઓ ને ખેતી નું કામ ચાલુ હાલ તમાકુ પીલા ભાગવાનું. તમે ચોઈ ભૂલા પડ્યા? એટલે અમે મારા હાટુની જતા હતા જેમ લઈને. તે તમારી કહું તમારે હાલતા જઈએ ને જેમ. એટલે આપડું તો દાડે ના આવાય. એટલે પણ હોજે કહું જવા દે ને હોજે જતા આવીએ. સારું સારું લ્યો. બીજું કોઈ શાંતિ ને? હા બીજું શાંતિ. તમાકુ વાયું ને તો હવે તમાકુ વાય આપડે ચાર દાડા પીલા ભાગતા હતા હાથ ભાજી રહ્યા. તમાકુ તો નવરાત નહીં રહેવાતું પડું. એટલે ચાર દાડે ભાગ્યો કહું તો હાથ ભાજી રહ્યા. અને મેં આપડું તમાકુ લઈને ભરાવા જઈએ એટલે વેપારીઓ કશું ભાવ ના કશું ભાવ હાલતા નહીં. એટલે આ વાય હવે વાબી જ નહીં. બરોબર. તમાકુ ના કરતા એડા બીજું ગમે તે કરી દેવાનું. આપડો કંટાળી જવાય તમાકુ તો. બેહો પાણી ભરતા હાલે ના થોડો કાઢવા દે. અરે આવડી નહીં કોઈ બાજુ રાખ પકડ લ્યો. તમે બેહો હું ને ચા મેળવી દઉં પછી મસ્ત રોટલા બનાવીએ. ના ના ચા પીવા નહીં રહ્યો મારે જવું હવે. એટલે આટું ની રોજ આવો ભલા મોણો. એટલે આપણું જવા દે હમણાં અંધાર તો હોઈ જાય રે. ઓ પા તમારા આટું પા રહ્યા નહીં પણ ચા તો મેલાવ. ચા ચાલશે આપણું નહીં મિલી લે. આ લુકડા ના લાવો ધોણી આલું તમને થોડી ના ખજૂર આલું. તોડે તો ચાલશે. તમારા આટું ની લઈ જાઓ પછી હું એમને તો લઈ લઈશ. એટલે લેતા થોડી લ્યો આલુ થોડું. એ ના લે પા મજા પેલું લાગે યાર. એટલે તું ખાઈ ના કર લે. આટલી હોય એમાં રાત હવે મહાલા નહીં જવાનું. ભૂખ લાગી હેડો. ખજૂર તો હાલ ખજૂર લે આ પહેલું પાણી આવો દે. લે ઓમાં થોડી હાલો ચાલશે. અમે તો છોકરો હુઈ ગયા. તો હવાર જાગશે ફરી પડું. લે ચાલા તોણી ને બસ રાહ દો. બસ રાહ દો. ખજૂરે ચાલશે. લે રવા દો ને ભલામણો. ના ના લે આવવાના વગર તો આપણે જેમ કહેવાય પડું. એ વાત હતી પણ તમે તો બહુ લાયા હો. એટલે પણ હું લાયો તો બરોબર સવારે હું કહું હોજે મેળા તો જતા આવું અને હું તો ભૂલી જ ગયો. મારે મગજમાં જ નીકળ્યું કે જવાનું છે એમ લઈને.
અને આ છોકરો શિકાર ચાર પેલું થયું તે ખાઈ ગયો હું 4 જણા હજુ ભારત કહું 2-4 જણા હતા વાંધો નહીં આવડો એમને તો 2 જણા હતું એટલે આ તો રિવાજ હે, લઈ જવું પડે નકર ચાલ આ તો તેમાં તો લઈ જવું આ છોકરાને ખાવાનું હોય. પડે બીજું કહો. બસ બીજું શાંતિ આ અમે તને જ્યાં હતી તે લઈને જઈએ તાર ચાર નું આ બધું વાયદે વાત પેલી વખતે ના જ્યાં ને આ વખતે જવા દે બરોબર. એ તો મને યાદ કરાવીને ઘણો ભૂલી જ ગયા તા અમે તો ઘણા ટાઈમે આયા. હો ઘણા ટાઈમે ચાલ્યો તમે બેહો અમે નીકળીએ આડું નહીં જવું. હો હાર જતા આવો. તમારે આબુ તો આવજો હમણાં મોડું. હમણાં ઓટો મારું મોરા. હો આ તો સાચો કેળો દુખે તે ઘડીક આરામ કરો. આજે આરામ કરીને મોડ આવજો હમણાં આવું. હા હજુ પણ યાદ આવજો કે હમણાં આવશે પછી. જમલે ના ચાર ખજૂર લાયા અને ધોણી લાયા કે ધોણી લાયા. આટલી ધોણી હોય શું કહેવાનું. લાલા એટલે આપણે આટલી ધોણી લઈને જાવ તો માન ક્યાર મારા મહાન તો પણ એરિયા તો 2 જણા હોય એટલે ચાલે હેડો ને હારે કાકા પેલી દુકાન રહી એ મને કલર ને એવું લઈ આલો. એટલે બરે ધોણી દેખાય કે કલર તાર મારો હશે હેડો ધોણી મોરે હું લેતો લે આ પકડ હું ધોણી લેતા આવું સારું અમને જવા દે ને મને તો ખાવા દેજે ભૂખ લાગી મને. લે મારી જીજો ધોણી લાખો બધી તું ખાવાનું તો આશું લાવ હમણાં બાપા દેડો દે દે હમણાં લે હમણાં જ્યાં ને હમણાં મલીજી લે આ તો આવતી નહીં લે ચાલશે એમને લે કાકા હરી ચખાડો. અરે ચાકજી કલ છે હેડ નહીં તો હવે લે હોળી નજીક આવી જઈએ હે પૈસાનું કોઈ સેટિંગ હ નહીં ખજૂરે લાવ્યો નહીં કે ધોણીએ લાવ્યો નહીં મને તો ખજૂરે ઉલટે એવી વાપરી છે ને પણ લાવ્યો નહીં હવે કરવું શું પૈસા ચોકથી લાવવું થી લાવવા પડશે તો મેળ આવશે પૈસાનો લે પેલા હજુ પણ હાથું જાય લાગે આ હોળી છે એટલે ધોણી ને એવું લઈને જતા લાગે હીર્યા ઓ અજમલસંગ અલે મહેમાન મારું ઘર હોય છે ને તમે ઓમ છો હેડે હો પેલા મારા હાડુની જતા હતા હોળી હતી એટલે એવું હતું હોવે તે હરણ પણ મારા ઘરે ચા પાણી કરવા ત્યાં ચા પાણી કરવા હતા ચો આવીએ આપડો એટલે મહેમાન આવું ના ચાલે તમે તો આવો એટલી વખત ઈએ જો અમારું ઘર તો કદી પાડ્યું નહીં તમે એટલે પણ આ હોળી હતી જઈએ ને એટલે એમને જેમ હતી એટલે જવું છું એટલે જ્યાં મતી વાત સાચી પણ તો કલાક લેટ જજો ઈએ તમે દરરોજ આવો અમારા ઘરે કદી આવો હોય એટલે પણ તો જવા દે પૂરો એટલે પણ હોય હળો ને એકદમ ચા પાણી કરી હળો ને નીકળી જજો એટલે ચા પાણી ચો ઘડી કરવાની એ કશું મોડું નહીં થાય એટલે લાલાચી એકદમ મોડું થાય હા. લેવડા મને જવા દે કપડો એટલે હાલો ના પછી હોય હમણાં એટલે લેહડજી હા આપણે હજુ કોક દાડું કહી જાય કે અમારે આટલું ચા પાણી ના કરાય બીજું કોઈ નહીં બેહો મહેમાન હું પાણી ભરતા આવું આ પડતા એટલે કાકા હોના તો ચો આયા આપડે એટલે રસ્તામાં ભેગા થઈ જતો શું કરી ગયા આબુ થોડા ને અને આયો ને થોડે તો પેલા તો આરી તોણી ચાલાકી રોમ રોમે ના કરે અને જે તોણી ઉપર જ પણ આપણે હતી. એવું ના રાખવાનું યાર એટલે પણ કાકા હાવ આવું આવો ભાઈ લે બે વખતે ચમ ભાવ આ લોટો મિલતા ને મૂકું પાણી પીરો લેડ હવે ફટોફટ જઈએ અને આ છો આ ભમરા આવીને પડે તાર માન ઘેર જઈએ ફટોફટ અમને કઈ નીકળી જઈએ ફટોફટ બરાબર ને હોવ ચા પીવા બીવા રે ચા પીવા નહીં રહેવું પણ મોડું થાય ખોટું હોઈ જાય તો પરવું છે બીજું કોઈ અજમાલસંગ કેવું ચાલે છે હવે શાંતિ અમારે તો તમારે કેવું ચાલે કયો બે ચાલે જાય હા એવું ને વાવેતર શું કર્યું ને વાવેતર એંડા તમાકુ બધું કર્યું આ વખતે એવું ને તો આમ બારે બાર તો જતા હતા અમાર ઘર તો તમને દેખાતું જ નહીં એટલે આ બધું હું મારા હાડુન ઘેર જાય ને પછી ઈકણ તમને બોલાય એટલે આવો એટલી વખત અમારા ઘરે શું કોટા વાગે તમને એટલે પણ આ તો આમાં હાડુની જેમ હતી ને એટલે લઈને જતો હતો કેટલાય વખત રહી જતો હતો આ વખત લઈને જવા દે બડો આવો એ વખત કદી તમે આવતા નહીં હોય એટલે કેટલી દન ઈકણ ભેગા ના થાય તમે ના આવતા ઈકણ ભેગા થવા એટલે ઈકણ ભેગા તો એની વાત અલગ એવું બધું અજમાલસંગ હા. અને તમે હોય ભેગા તો ને એ વાત અલગ સમજ્યા તમે એટલે પણ બધા ભાઈ એક જ છે તો બહુ હતો હવે બધા એ વાત સાચી હા. તમારી તમારે ઘેર આવું કેમ ના ઘેર આવું ભેગા થી થયું બધાને એક જ છે કે એટલે અજમાલસંગ આવું લાયો હો એટલે ધોણી લાવ્યો તો હાર હો લાયો તમે લાયો હું નાચો પાડું તને તમને મારા જેમ હતી ખોટો ને બગાડ એટલે થાય લાવ્યો તો. ખોટો બગાડ થાય એટલે હું મિલી આવું એટલે પણ વિકુભા હું કહેતો નતો ઓની નજર નથી હારી અમે પહેલથી તોણી ઉપર હતી કશો હતો ને હળો ને તો હજુ પણ નસીબ હું કહેતો તો એ રીત થયું ને તાર મારા નસીબમાં છે જ નહીં જો બડા આટલી ચાલશે જ નહીં તો લેહડાવા હોય એટલે અજમાલસંગ બેસતા હો તો ચા મિલાવું ના ના અમે હવે જઈએ ને
એવું હે હોવા હા તો વળતા નીકળો તો ભેગા થઈને હેઠ જો બરાબર હાલો કાકા હાલ્યો એ હારું હળો એ હા વાંધો નહીં હળો ધોણીનો તો મેર આવી ગયો હવે ખાલી ખજૂરનો મેર કરવાનો હોય આપણે કોઈ ખગો બીજો નીકળે ને તો ખજૂરનો મેર આવી જાય હમણાં હાલ જ હું કહેતો નતો કાકા આ માહલાન તો નસીબમાં જ નહીં અમે આ શરમ આવ્યું તમે કર્યું આટલી ધોણી ખોટી લઈને આયા હતા એટલે હું લઈને આવ્યો ને એવું જ રસ્તામાં તું નીકળે ને ઘરે લઈને આયા હતા એ સારું હતું. હવે આપણે શરમ ના આયા ચૂંટણી પેલો ભિખારી લઈ ગયો ને શું કરે કરવાનું? વાતો નહીં તો કઈક દેવું કે લઈ ગયા હેડ તો વાતો નહીં અરે નિકોલ પાણી બધા થોડું અરે આડુ અલે આડું તમે હા અલે આડું આડું કરતા મારો જીવડો જાતો રહેશે એ મારા આડુ મારા આડુ એ માહલા તું કલર લાયક નહીં બારો લે અલે કળો તો કળો ઢગલો લાલો પડશે જેવો ચિંતા કરી બે અલે આવો આડું અને મને કોણ રોમ રોમ કરશે? અલે લે તું હજી પૂરા સુધર ને બે હાય અલે આડું પૂરા તમે આયા કોને કરો નહીં અલે ફોન કરો પણ પછી મુકો નહીં કરો લે હવે રોટલા ઘરે ખાઈ જવાના હતા એટલે આમ તો રોટલા ખાવાનો અલે આપણો રોટલા ખાઈને આવતું છે હોય આવવાનું હોય તો મને ફોન કરી દો તો હું રોટલા કમ્પ્લીટ કરીને રાખો તમારા વળી હમણાં આ બધું કામ હોય એટલે મુકો ચમ એમને હેરાન કરે કોમ તો હોય વળી બડો ફોન તો કરો તો ખાલી હા ચલો રે નિકુલ લો પાણી પીઓ અને આ કોણ લે પીવું તાર સાહેબ પૈસા બહુ વધી ગયા લાગે તમે હો માણસો રાખો લાગે પાણી પાવા માટે અલે મોણાને બડો ઓળખતા નહીં શું કોણ હતી કોણ હાર્યું અરે નિકુલ આપણો ઓળખતા નહીં શું આપણો આ તમે નિકુલ ઓળખ નતા અને આવડો મોટો થઈ ગયો આવડો મોટો થઈ જાય ને તો બહાર ભણવા મળ્યો તે મોટો થઈ ગયો મોટો થઈને આવ્યો એ તમારો જેવડો થઈ ગયો લે આ તો થઈ જાય ને આ તમારે લાલો નહીં મોટો થઈ ગયો એ તો પણ અમે તો રોજ આવીએ પણ તમે કદી અમને બતાવે નહીં નિકુલ ના યાર આ તો બહાર ભણતો એટલે તો દેખાય તમને હે નિકુલ હો નતા વાહ શું કહે કેવો આ જો આ તમારે આ જેમ લઈને આવ્યા હતા થઈ રે કઈ? એટલે જેમ કઈ લઈને આવ્યા પણ તમે આગળ એટલે તમારે નિકુલ એમાં ભણા નહીં એટલે તમે પડો બહુ જલ્દી આવ્યા જેમ લઈને તો એટલે હું જલ્દી આ ચાંદનું આબુ તું રહી જતું તું રહી જતું તું તે આ વખતે કહું લાન જતા મને આ વખતે ભૂલી ગયા હતા પણ યાદ કરાયું કે લે મહાન ઘેર જઈએ ને કે હોળી હન તેર જઈએ મને યાદ કરાય હોવા કના કાકા તાર બોલે તાર લુગડા લાયા મને બતાવ થઈ રે જુજી કાકા તો ઠેતણે પોકતા નહીં અલે આડુ હા અલે પડો આ તમે મને લુગડા મારો ચાલ લઈને આવ્યો એટલે જેમમાં તો એવડા જ હોય ને લુગડા એ તો ચડ્ડો બનાવી દેવાનો પેર આ દેવાનો તો ચડ્ડી કરીને પહેરવાના અરે ચડ્ડી નહીં પડે પછી એક પગે આવ્યું નહીં અને ઓના જેમ લાવવા તમે હગ લાવો હગ લાવવાની ઉંમર થઈ વાની એટલે ચો પરિણામ હજુ આ લેજો જેમ હજુ આવતી છે ને તો અલે 70 વર્ષ જેમ આવતી છે તમે પડો 70 વર્ષે જેમ લઈને આવ્યા તમને ખબર પડતી નહીં હોય એટલે જેમ તો ચાંદની લાયેલી પડી હતી 70 વર્ષ પડી રાખી તમે એટલે આબાનું આવતા હતા દર વખતે ને આવું નવું કોક ને કોક થતું હતું. આ વખતે મને યાદ કરે લાવી દીધી એટલે પણ તમે જબર આટલું બધું કોણ ભૂલી જાય યાર 70 વર્ષ આલ્યો ને ખાવાનું નથી તો શું કરવાની હતી? આલ્યો આવું લાયા તોણી ઓ ધોણી માં ખજૂરો પણ તોણી તો માટલી જગ્યાએ લાયા પડો લા તો હું તો ધોણી તો પણ એમાં બે જગ્યા લાતો ને બે જગ્યા જ્યાં નથી તમે બે જગ્યાએ આપડા તમારા બાજુ પડોશી નહીં પેલા ભૈલુભા ઓવા એમના એ લાયો તો તે એની થોડી આલી અને બીજી વાર લાયો એવું હોય માલા કલર ચો મેલ્યો તા કરો તો કરવો પડે બે કતા ને આલુ આજુ કરો તારે કરો એ તો તાર કાકો જા લે માહો જા તારો અમાય હીરો નહીં મોને હવે હારું બે હું આ કપડા મિલતા હા મિલતા હોય કપડા તમે પડો પણ જબર કરી એટલે બોલો હવે એને પેલા નિકુલના છોકરાનું કામ આવશે આ લુગડા હેઠ આ તે વાંધો નહીં બે હું આવું હારું જો અરે નિકુલ લાજે પેલી થેલી કાકા આ શું હતું અનેક પોણી એટલે થેલી આવડી મોટી હે તો તમે હો ને આખી થેલી ભરીને લાયા છે પણ પેલા પહેલુભાઈ આટલી બધી કાઢી લીધી બોલ ખાલી આટલી રાશી હે ચપટી ભરી તો એમને શરમ નહીં હતી પહેલુભાઈ છે ને આવા થઈ ગયા આગેવાન થઈ આટલી બધી તોણી લઈ હતી એમને ખબર હે કે હજુ બાવળ લાયા તમને લઈ લેવી પડે તોણી લુગડા લઈ લીધા બરોબર જેમમાં લાયા હોય તો પોતે ફોન કરવા દે મને ઈમેલ તું કરમો હાલો પહેલુભા હા બોલો જુબા ચલો હતા હા ઘરે હતો શું કરો હા તમારી એ જ આવતો હતો ને તમારો ફોન આવ્યો ના ના આવો તે હજુ રહી ગયું હોય તો હજુ અડધું પડ્યું એટલે ચમ કાપી નાખ્યો જુભાઈ અને એમ ચમ કીધું કે રહી જતું હોય તો લઈ જો એટલે કોઈ સમજણ ના પડી એટલે જવા દે હેઠ અલે આડું જેટલા રહ્યા અલા પૂરો તમે લુગડા તો લાયા પેલા નિકુલને પહેરાવતો હતો પૂરો તે થઈ રે કે નહીં નેટ નેટ પહેરાય તોય થઈ રહેતા છે પૂરો એવા લુગડા મોટા નથી પડતા એટલે તમે પૂરો શું પાસ મજાક ઉપર ઉતરો એવા લુગડા ચોકા મોટા પડતા છે તમે પહેરા રહ્યા હતા નેટ નેટ પહેરા જ પણ પૂરો પહેરા નથી તમે એમ લાગે કે હવે અમે લુગડા લાવીને પહેરાય નહીં ખોટું લાગે નહીં તમને
ત્યાં બાદ બોલાવો કે તે કઢાય છે કે પહેરાય પેરા બોલાવો બોલ. હા અલે ચોકડ પહેરા છે તું બોલો બુડો તમે એટલે લુગડો તમે કાઢ નાખ્યો ના તો થતો તો કાઢ નાખ્યા ફિટ પડતો હતો હાલે જો ફીટ પડતા હતા હા કાઢ નાખ્યો ચોથી ફિટ પડત ને બુડે એવડા લુગડો થતા છે હવે હા રોડ તમે બુડો લાયા 17 વર્ષે જેમ લઈને આયા હો તમને ખબર પડતી નહીં અલે પણ મારે તો ચેન્નઈ પડે જ તો એટલે લઈને આવ્યો હું તો નવા લીધો નહીં પણ તમને એટલી ખબર પડે લ્યા કે આટલો ટાઈમ થઈ ગયો તો એ મોટો થઈ ગયો તમે શું કદી મને બતાવે છે હમણાં કીધું કદી લઈને આયા કણ અમારા ઘરે કદી આપણે બતાવે ના તો એમને નોર્મલી ખબર પડે કે 15-17 વર્ષ તો છોકરું છોડો થયો હોય એટલે એની ચેડ તો હું ચેટલી હોય તમારા ઘરે આવ્યો તો આને કદી જોયો નહીં મીએ એટલે કીધું ખરા તો બહાર ભણવા મેળ્યો તો બુડો બહાર ભણવા ગયો તો હા હુઆ હા એટલે કેટલા હતી ભણ્યો 12મું ભણ્યો હા હુઆ હા એટલે કોલેજ એકલા જ કરવાનું છે ને હા હુઆ હા એટલે હારે ચમ આવડતું બોલ કોઈ અસર ચમ ચોટ એટલે તો બહારના દેશમાં રેલો એટલે એવું બોલે યાર થોડું સંસ્કાર હારા હાલો આવડતું ના બોલે એટલે હવે તમને નિહાળમાં જેવું શીખવાડતા એવું બોલે તમને આવ શીખવાડવાની યારમાં હા હુઆ હા જહન આ તાનો રે એવું જ બોલે ખબર નહીં મને જ હું જ કન્ફ્યુઝ થઈ ગયો છું આવું બોલે હેરે બીજું કોઈ બોલતો નહીં આમ બીજું બોલે પણ આમ કોક પૂછીએ ને હા હા હો હા આ જવાબ આવે મર્યો હા કેમ એવું કે કાકા હા હુઆ હા હવે તો જા લાલાંગા રમો શું કહેતો હતો એ? હું તો કે હું જવી ખણી કે લે અજમલ સંગ હા પહેલું રોટલા બોટલા ખાધા કે નહીં ખાધા રોટલા તો ઘેર ખાઈને આવ્યો હતો એટલે હોય તો નહીં ખાતા એવું ક્યાં તો ખાતા હોય, પણ હવે ખાવા પડે કે નહીં? એટલે ઘરે ખાઈને જ આવ્યા તો અમને ના કીધું મને પણ ના પાડી કહું ચાલશે નહીં કરવા ઓવા. અને શું કહેતા હતા હજુ તમે કે રહી જતું તો લઈ જઈ આ તો આ બાજુ કહું શું થયું જુબા કોઈને થાય અમે આવીએ એટલે શું વાત હજુ પા એટલે હું વાત હોય? એટલે વાત પૂરો તમને ખબર પડતી નહીં હોય યાર જેમ લઈને આવ્યા તમારા ઘરે હા તો બધી ધોળી લઈ લેવાની હતી છે અમારો લઈને રાખવાની હોય હપુજી યાર એટલે એટલા માટે તમે મને બોલાયો તો? એટલે એટલા માટે જોઈએ ને તો બધું આવડા મોટા આગેવાન છે તમે ધોણી લેવું કરો થોડું ચાલતું છે તાણ કોઈ એટલે હજુ પા ધોણી બતાવું તમને હમણાં લેતા આવું ધોણી બે મુઠ્ઠી ધોણી હ એટલે આપણું આખી આવડી મોટી 5 કિલોની થેલી છે એમાં તમે ખાલી મુઠ્ઠી ધોળી રાખી આખી થેલી જ ખાલી કરીને આલી મને તમારા હાટુને પૂછો પેલા ધોણી આટલી ધોણી હતી હું ના જ પાડતો કહું તમે લઈ જાઓ બધી તમારા હજુબાન કરે મારે એ કપડા લાયા હતા મૂકું ચાલશે હવે આટલું ધોણી તમે નહીં એવું કે કે આડું એટલે ધોળી લઈને આવે છે એટલે તાર શું કહેવા માંગે જેટલી લાયા એટલે તાર બતાવું તમને લેતા આવું ના હોય તો એટલે આપણે મારું આડું એટલે ધોળી લઈને આવે જ નહીં યાર આવડી મોટી થેલી 5 કિલો ની આખી એવડી થોડી લઈને આવો ખાલી કરીને એટલે પણ તાર મારે કોઈ ધોણીની ભૂખ છે તમે કેવી વાત કરો યાર તો તમારે થોડું તમારે ઘરે લઈને લઈ લેવાની હોય વાત કરો અમારે લઈને રાખવાની હોય એટલે હજુ હવે તમે સીધી રીતના નહીં મને હવે એક કામ કરો તમે બે હું ધોણી લઈને જાઉં એટલે ભલું બાબા તમારે આવું ના કરાય યાર તમે હવે તમે મોનશો નહીં હજુ ભાઈ એક જ કામ કરવું પડશે હું લઈને આવું તમે બે તમારા હાટું જોડે હું બધું કપડા બધું લેતા આવું બધું લાવવાની જરૂર નહીં હવે તો સમજી આનો જવા દો ચાલશે હવે ધોણી ના આ તો હજુ ભાઈ તમે યાર મારા ઉપર આરોપ નાખો પણ એટલે મને ધોણી નહીં પાડી હોય બુડો એવું ના હોય આ તો મારા જોડે આવીને એટલે હું તો તમને જ કહું એમને મને કીધું કે 2 જણાની જેમ લાયા તો એક પહેલું બાર એક તમારી એ તમે તમારા હાટું પૂછ્યું કે કેટલી ધોણી લાવે એટલે એમ તો મારે થોડું પૂછાય કે તમે આટલી લઈને આવ્યા તો ડાયરેક્ટ ને તમે મારા માથે નાખી ગયો તાણ હતા તો તમને કીધું કે તમારે ઘર જાય એટલે પહેલું બાર થોડી આલી એમ કીધું એટલે કે હું તો ના જ પાડતો તમારા હાટું પૂછી લો કે ધોણીનું હું ના પાડતો મૂકું ધોણી રવા દો થોડી ધોણી બી પાડી ને થેલી એટલે મૂકું રવા દો તમારા હાટું લઈ જો એટલે કે ના લે લાયો હું જેમ એટલે પછી મારે આલે એટલે મારે ના પાડે કે નહીં લેવી મહેમાન પણ એ તો લેવાની હોય લિમિટ હોય વાત કરો કે બધી ખાલી કરી ના દેવાની હોય આખી થેલી વાત કરો હજુ ભાવ તમે લિમિટ પાર કરો યાર તમે હવે એક કામ કરો તમે બે હું ધોણી અને કપડા બે લઈને આવું બરોબર એટલે આ તો તમે ફોનમાં કીધું હોત ને તો હું લઈને જ આવત મને પેલા ખબર હતો હું લોત જ નહીં આવ્યું છે એમ એવું કોઈ ના હોય તમે લેતા આવો જોવું મારચી હા લઈને આવું તમે બે આવો પછી તમારી વાત પોત બેઠો હું હા એટલે આ શું હતું એટલે તો અમારું કોમ હતું પર્સનલ થોડું અને પહેલું કાચો છે એટલે તમને કોમ હતું એટલે મેં બોલાયા હતા એમને કોમે મોકલે હા તો જતા રે હવે તો જ્યાં હા બેહવા દેવા ઘણી વાર હોય બેહવા જ નહીં એટલે કે મારું કોમ હતું જાવ એમ કીધું એવું હોવ એટલે વનવડી આ શ્યામ લઈને આવ્યું હગું નવીનું તે કે ધોણી નહીં પાડી અમે એકદમ આલો દે પહીની વાત તાઈ બે હું જોતા હોય પેલા બે કોઈ રમણ ભમણ ના કરે અંદર હા અર્જુન એ પારો લ્યો લે આ ધોણી અને લ્યો કપડા અને આ શું કપડા આ ધોણી આ તો લઈને પાહો કેમ આટલી જ રાશિ છે એટલે આદમલ સાહેબ હા પકડો આ કપડા પકડો પેલા તમે ધોણી કેટલી લીધી મેં તમે આ તાર આટલી ચાલી હતી ને ધોણી તમને લ્યો પૂછો હવે એટલે આટલું છે આટલી ધોણી આલો યાર અમને અલે હું લાયા જ તો એટલી એવું છે હોવો જ ના અને લે, તમે લુગડા તો પાયા લાયા. તમને શું કેવું મારે યાર આ લ્યો તમે તાર રાખો શું હતું નહીં લ્યો. ના એ તો હવે હજુ ભાઈ ના ના લઈ જાઓ ને એવું તો ભલે તો ભૂલ થાય પણ મોણ અહીં ના લ્યો હવે ને પકડો એક મિનિટ હજુ ભાઈ પકડો અલ્યા, એટલે ભૂલ પાડો થાય. ને હગા તમે હવે હે ને હગા તમારે મારા અહીંયા આબુ હોય ને તમે મહેમાન ગતિ કરવા રોટલા ખાવા તમને અડધી રાતે આવી અને મારા બાયણા ખુલ્લો જ આવી જવાનું બાકી કદી જેમ કાવ વસ્તુ લઈને નહીં આવવાનું ના ના મારા તો બધા હરખા બરોબર હરખા વાત હાજી પણ બધા હરખા હોવા જો માણસો યાર અમને કેવું માથે નાખ્યું મારા એટલે પણ ભૂલ થાય હું એમ તો જ કહું એટલે ભૂલની લિમિટ હોય યાર મોણા જોઈને પેલું કહેવાય
અમને શું કીધું કે મારા હગા જોડે તમે ધોણી લઈ લીધી એટલે અમે ધોણી નહીં પાડી હોય. એટલે હજુ તમે આ લેવા મૂક્યા હતા એમ ના કરે. એટલે મને એમને માર માથે નાખ્યું કે તમે મારા હગો કે આખું કટ્ટું ભરી લાવ્યા કે તમે લઈ લીધી. એટલે પણ આવું હજુ આવું ના કર્યા હતા તમારે ત્યાં તમને નહીં ખબર પડતી એટલે બુડો? પણ તમે બુડો ભાઈ તોણી છોડ કે લઈને આયા એ લોકો તમે કીધું કે ભલુભાન તો અમે બીજી જેમ લઈને આવ્યા હતા કે ભલુભાન ના લીધી એટલે મુકો બધીને લઈ લીધી છે એટલે હું તમને કીધું. એટલે પણ હવે આવું ના કરે તમારે બુડો. હું થોડીક જ લાવ્યો હતો, થોડી વધારે નતો લાવ્યો. એટલે હવે મહેમાન હે ને મારા શું કેવું અમને યાર નકર હમણાં ના, ના. ધોણી જ હાલ આવજો, આવજો કહી દો ભાઈ. તમે. લ્યો. તો હાલ દે ને વાંધો નહીં તો અરે ના ના લઈ જાવ લે ચાલશે હવે હું કશું પાઉં નહીં ના લે લે એટલે એ શું એમ કરી શું થયું ને લે લે લા ધોણી આ નહીં યાર, ખાવા આ દો લે છોકરાને ખાવા દો. નહીં ખાય તમે લઈ જજો. હા એ તો કપડા લઈ એટલે તારા કાકો તો આટલી ધોણી લઈને આવ્યા એટલે પણ અમે તો લાયા તા વધારે હતા પણ શું થયું ખબર છે? વચ્ચે અમે વિકુભા અમને હોમા થયા વિકુભા એટલે હવે તો ઈ તો યાદ રહી જ ભૂલી જ ગયા અમે. એ કંજુસીઓ લઈ ગયા યાર અમારે આવડી કટ્ટું ભરીને લાયા હતા બરાબર ધોણી અમે લીધી છે, ગયા. ગામમાં જ લીધી એમાં હતી. લીધો. હા અને વચ્ચે વિકુભા ભેગા થયા તે રહ્યા કે લઈ ગયા. એમ તમારે નથી લે હાલ દેવી પડે લે બધી લા ધોણી એટલે પણ અમે એમ કહેતા હતા કે જમલા આટલા જમ આટલા એમ કરીને તો ઈ રાત સુધી લઈ જતા રહ્યા. એટલે પણ ભૂડો તમે એને ઓળખતા નહીં રહ્યો હા જેવો લાલતું ખાવાનો એટલે પણ અમે હવે તો- તમે હજુ પાછા ડાયરેક્ટ મારા માથે જ નાખી દીધું હું એમ કહું. એટલે પણ ભૂડો આ વાતની મને ખબર જ નહીં આ વિકુભાની વાતની આ તો હાલ મને કીધું ના અને અમને આપણે હાલ બેઠા તો એમની વાત કશું કીધું અમને હાલ પણ મને તો એવું મગજમાં નીકળી જતું. મને જ શી ખબર કે તમે આવું બધું કેટલો કર્યો હો. એટલે પણ પેલા પૂછવું પડે કે હગા શું કારણ તમે ધોણી કેમ આટલી ચકડી લાયા? એ પૂછવું ના પડે તાણે. તો ડાયરેક્ટ મારા માં સાઈડ માં લઈ જાય અને મને કહેજો. ભાઈનું હું આલો છું ને તારે હું એટલી જ ધોણી લઈ જતો. હું તમારા ગામમાં લીધી હતી ધોણી. અને તમે પૂછો પેલા હું ધોણી લેવા ના નતો પડતો ના હું પાડતો કપડા એકલા રાખો ધોણી ચાલશે લઈ જાઓ તમારે હાટું નહીં એટલે આ તો ભલે ભૂલ થઈ ગઈ ભૂડો મને ખબર નથી આવી ભૂલ થઈ ગઈ પુડા તો બરોબર તમે સાઈડ માં લઈ જઈને કીધું અને તું હાલ દે. મહેમાન ને કીધું હોય એટલે પેલું પાલ્યો તમે ના લઈ જાઓ. ચાલશે તો આ કપડા લઈ જાઓ વાંધો નહીં હવે તમે આલ્યું એટલે અપમાન ના કરે મહેમાન નું પેલી હાલ દો એરી અત્યારે ઈ- ના ના વાંધો નહીં તો હવે એટલે આ પણ સાહેબ ભૂડો પેલા વિકુભાઈ નું લે તમે કશું આલુ પડે એમ કહું તમે એને ઓળખતા નહીં એટલે પણ અમારે તો હરુપા નહીં ઘેર લઈ ગયા. માલા કેવું કરે ખબર આયો શું કરે અમને ચીડે ટોકો પાડે તે આયો ડાયરેક્ટ તોણી જ ચાલ રાખી પડે લીધી એમ ચૂંટી લીધી ના, જો એકાદ direct દિન હુહરા રોમ ફૂટી જાઓ રોમે- તમે મારા જોડે તો પાર કરતા હતા રોમ રોમે ના કરીને ડાયરેક્ટ તોણી ચાલ એટલે આ રાખી બધું જાઓ તમે બેહો શાંતિ બેહજો. એટલે નહીં બેહું અજમલ સાહેબ. બેહો, તમે- બેહો, 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 લે, ભૂડો ભૂલ થઈ ગયા આવું ના હોય યાર બેહો નાના પૂડો બેહો બેહો. હવે એકાદ દિન આવું ના હુહરા હોય, ફૂટી પેલું તો પૂરા નહીં ને હવે બોલાવાનો જ છે ને એમ તો થોડું જવા થઈ જાય દેવાનું આપણું, આવું ના હોય. એટલે મને ભૂલ ધોણી યાર લઈ પણ તમે મોણા જોઈ જોઈને કહેવાય યાર. પણ તમારે મેં તો કોઈ ધોણી જ નહીં મને પાડી. પૂછ્યું હોત તો હું ના કહેતો કે આવું થયું. નવરો એને હવે બોલાવો છે મારા એને તોણિયાનો લઈ જઈજો એટલે આપણે અમે તો ધોણી જ ના પાડી એવું કરે યાર આ તો. એટલે પણ હલો મને પૂછ્યું તો હું કહી દઉં. આ તો તમે હવે ઘરના વિકુભા કહેવાય. ચલો હતા કોક બીજાને હોમે કે તો કેવું થાય તાણે. ખોટું લાગે. તો તમે ઘરે આવજો કામ હોય થોડું હા પેલું કટ્ટું લેતા આવજો જે લઈ જાય રહ્યું ના ના ગમે તે કઈ લઈને જાઓ એ નહીં ચાલે હાલ જ આવવાનું આવો જ છે એટલે પણ ભલે આપણો ભૂલ થઈ ગઈ મારા તો થોડી ખબર છે કે વિકુભા લઈ ગયા પણ છે તમારે મને યાર તમારે મહેમાન મન જાય ના પછી પૂછાય કહેવાય. કે ચમ આટલી ધોણી લાયા હાટું તો હું ના કહી દઉં. એટલે એટલે થોડું તમને કોઈ એવું થોડું હોય તો તમને હમે ના કહો તો એવું હોય તો તમને તેમાં સાઈડમાં લઈ જઈને એટલે કીધું પણ એવું હોય ને તમારે પછી મહેમાન જાય ને પછી કહેવાય આ ના બધું મહેમાન નો અમે વરખોડો થયો બધો મહેમાન જાય એમ કહેવાય કે પહેલું આવું ચમ કરી દઉં તો પછી હું તમને એ 100 ગરમ ની જગ્યાએ મણ લઈ આલું તોણીની કોઈ કિંમત નહીં. એવું નહીં પેલું પણ આ તો વાત છે યાર મેં તો થોડી ઘણી ભણી એટલે મને કેવું લાગે યાર મને અમને પૂછવું હું હતું. અંદર રહ્યો અરે પેલા વાર રાખજે પેલા ની એટલે હવે પેલા હાથ જશે વાંધો નહીં તો આ બાદો હઉ. અલે આ જુબા લેજો કટ્ટું કટ્ટું કરતા હતા ભૂડો કટ્ટું નહીં જોયું તમારું કોણ તો આટલી જગડી જ છે ને આ તો આખું કટ્ટું ભરેલું નતું આનું હુહરા ફૂટી કટ્ટું ભરેલું હતું અલા પણ તમને શરમ નહીં હતી આ કોઈ મહેમાન તોડીને ના આવ્યો તો લઈ લેવાની એમના જોડે વાત કરો મહેમાન જોડે લઈ નહીં લીધી મહેમાન જોડે પડી હતી એટલે મહેમાનને મેં કીધું પૂછો તમે મહેમાનને પેલા આખી વાત એટલે આ મહેમાન તમે ધોણી લાયા તારે વિકુભાઈ આલી તમે એટલે હું બેઠો તો એમને મને ચા પીવા લઈ જાય રૂપાના બરોબર. હા હું અહીંયા ગઈ ઘરે જઈને બેઠો ખાટલા. પછી ઈ રહ્યા કે આવું લાયા હું કહું ધોણી લાયા ઈ ઘરે રહ્યા લઈ જાય કે તારે હવે હું ચો તમને ના પાડું અને રે હવે એવું કીધું પણ મારચો તારે એમને લેવા કહું મારે લાવજો પાછી હું તો લઈને જઉં. એટલે વિકુભાઈ તમારે એવું કરે તાણ એટલે પહેલું બા મને એવું હતું કે ઓય આયા એટલે મારા માટે લાયા છે તોણી એટલે પણ એમ આયા હોય તમારે એમને કીધું કે ચેમ માટે લાયો તો તમારે વચ્ચે લઈ લેવા એમને ચેમ લઈને જવાનું હોય પણ એને લાયા તમે હમે ના કે લે વિકુભાઈ તમારો લાયા મેં કીધું તું તો અજુપાની તમે તારે આપણે પેલું કરશું હાલશું ભાગ પાડી. તો ભાઈ તમારે વચ્ચે લઈ લેવાય માં કાકો કહેવાનું કરતા હતા ત્યારે તો લઈને તો ઘડી તો ઘરમાં પેહી ગયા એટલે આવું કરાય વિકુભાઈ એને ત્યાં કીધું મેં આવડું જ નહીં પહેલું બાના હું આવડું જ નહીં લઈને આ લઉં તમે તમારે ધોણે લીધી એમાં તો મારા ડફોડા થયા તમ તમારું શું થયું પાછું એટલે આ જે બાજુ- મારા માથે આવ્યું કે પહેલુભાઈ લઈ લીધી મારા વડે ચેમ લઈને આવ્યા હતા તો પણ હું તો એમનું નામ આલું ને પેલા એમના જોડે જ્યાં હોય તો અને તમને અલા ભલું તમે એમને ઓળખતા નહીં પૂડો ગમે તે આવો તો ચૂંટવાની જ વાત કરે જેને તે બધું લાલચ કરી નાખે એટલે લાલચ કરે પણ વિકુભાઈ તમારા હારી ટેવ છોડી મેલો યાર
ગમે તે આ તો મહેમાન ઉતરું કરવાનું હતું, આપડે ગમો તો બરોબર હે. હા ગોમના તો અરે મહેમાન લાયા હોય એમના માટે તો એમના કે લ્યો હગા તમારો લઈ લાયો. હા તમે હરપાન લઈ લા, મહેમાન તો શરમમાં કેવા ના. મહેમાને શરમ નો દુરુપયોગ ના કરવાનો હોય કોઈ. એટલે વાત સાચી હતું બા, પણ હગો દબાઈને બેસી જતા એટલે મુકો હગો ભૂલી ગયા, મને એવું હતું પાછું. એટલે ભૂલી જાય પણ હું ભૂલી જાય તો જવા દેવાનું. આ ધોણું ચીલું 50 રૂપિયાનું ધોણું આવે. એટલે જ કહું તો આયા કટ્ટુ કટ્ટુ કરતા એટલે ચોકણ આયરું કટ્ટુ ભરીને લાયા, હું એમ કહું ને તાન. અરે આખી થેલી ભરી છે યાર. આવડી ઠેલી ભરેલી હતી. તો સાજી વિકુભાઈ ધોણી તાર. એટલે એ તો હવે છોકરા બધી જે હતી ને બધા ઘરે કાઢી હવે આજુબાજુ, બીજું શું કરું તાન. તો પછી તમે બુડો હજી મોનવા દેતા નહીં. આ ખાઈ જાય છે, ખાઈ આય રે. એટલે પણ આજુબા હવે છોકરા ચેટલા બેઠા હતા ઘરે, આજુબાજુ ને બધા આયા હતા. હવે એમને કાઢી તો હું શું કરું કયો તાન. હવે આયા તાણા જો પાલ દો છોકરાને ખવડાવી દે. લઈ જાઓ, આવો વાંધો નહીં થાય. હવે મારે તો શું ચાલશે હોય, કોણ ખાય એવું હોય? એ તો વધુ ને હવે છોકરા ના દેજો તમે બાજુ વાળા, ના ના લે હવે આટલી ખવડાવી બધી ખવડાવી દેવાની હવે ચાલશે. આજુબા ભાઈ તમે ખોટું ન માલો ભાઈ કે લઈ ગયા ના હવે તા. નોમ નહીં હાલું કશું, નોમ આલી રહી લઈ જજો તો ખવડાવી દેજો. હવે તમે ખોટું ન માલો એમ બીજું કોઈ નહીં આજુબા, સમજે. હા લઈ જાઓ તાન તો. મારવાનું પડ્યું. આ તો અમારું લઈ જાઓ. જવા દે તમે. જો હળદાર હું જાઉં. હા જો. આ તો તમે કોના પાપે પેપડો બળે એવું થયું. એવું જ થાય ને તાણ. એટલે પેલું ભાઈ હું તો ખોટો તમારો પર પેલો યાર ફૂલ થઈ ગયા હોય તો. એટલે અમને ગમે તે કોમ હોય ને તો પેલા હું આવીને ઉભો રહું પૂડો. વાત સાચી. ધોણું 50 રૂપિયાનું ધોણીમાં પૂડો મારા પર ગરમ થઈ જાય. અરે મને પૂછ્યું તો મુએ કહી દોત કે આવું જ થયું હતું. આ તો હું બેઠો તો મોચા અને આયા મને કે હું લા હાર્યું મું ધોણી. હું કહેતો કે જેમ માટે આજુબાની લઈ જાઉં એટલું કહેતા કહેતા હીરા ઘરમાં પેઈ ગયા. મને ખબર નથી અને હગો આવીને ઉભા રહે હા ભાઈલું કે તમારો ઓલે ચેમ લઈને આવ્યો મહેમાન આવ્યો હોય આપડા ઘરે એટલે કોક લઈને આવ્યો આપણે ના પાડવાની કે નહીં લઈને આવ્યો હું નહીં લેવું મારે એવું કહેવાય. મહેમાન ને આપડા ઉપર ચલો એ તો નીરા લઈને આવો એમનું અજાણું મોડ આપડા લઈને આવો કપડા. વાત સાચી પેલું હવે કહું છું મારે પેલું સમજવાનું પેલું થઈ ગયું ભૂડું મિસ્ટેક થઈ ગઈ. મને ખબર જ નથી કે આ વિકુબા વચ્ચે આખું કેરેક્ટર જ ખબર નથી મને યાર. અને ભાઈલું તો હું હાલતો તો એમને થોડીક જ લીધી ગોઠની. હું ના જ પાડતો હતો મને કે આટલી તમારે અહીંયા લઈ જાઓ આટું ની તો એ પાછું એટલી થી આટું ની ચાલે. હું એમ કીધું મુક તમારે આટું નહીં લઈ જાવ તો મુક અજુબાન કહીશ મારે એકલા મોકલી જાય છોકરા કાંઈ એવું કીધું તો પૂછી લો. વાત સાચી. એટલે થોડી ઓછી હતી એટલે હું ગામમાં આવીને લીધી. ગામમાં આવીને લીધી વિકુબા વચમાં ભેગા થયા હતા એમને હાલ દીધી તા. કહું કરતા એટલે તું એ માહલા ચેવા માણસો રાખી હોય ગામમાં. એટલે હવે આમાં ગમે તે એક જ એવો જ્ઞાન આખા ગામમાં ગમે તે આવે ને અમે લઈને આવતા હોય ને તો અમારા જોડે એવું જ કરે. હું અમને હા હેડો તને હવે તમે મહેમાન હવે પથારી કરો ને હું જો ઘરે. વાંધો નહીં પેલું ભાઈ કશું એવું મનમાં રાખતા નહીં. આ તો ના રે અમારે નીકળવાનું જ છે. અમે ખાલી જેમ લઈને આવ્યા હાલી નીકળવાનું જ છે. એવું હોવે. હા હેડો તાણ. લેવડો તો અમે તમારે નીકળી ગયો હવે. એટલે જાઉં છે રેવા તા કાલ સવાર જવું તું. ના ના હવે રેડી જાય ને તમને હેરાન કરીએ ખોટા. એટલે આપડે તમે તો વહેલા આવ્યા રોટલા ખાધા નહીં ને હેડે આવ્યા. તો કશું લ્યો ને આ કપડા તમારે પેલા ને પહેરાઈ દેજો નિકુલ ને. એટલે એને તો શું થાય આ લઈને આવ્યા ને ઝઘડે આ પેલો 17 નો છે ને અરે જેમ લઈને નવા આવ્યા આપડો અમને આપણે એમના છોકરાને કદી મને બતાવ્યા. ધ્યાન ચકડા પણ જે આવ્યું મહત્વનું નાનું મોટું ના કરવાનું હોય. આ આવ્યું મહત્વનું ગણો ને તમે બુડો હું. અરે હું કહું આ હવે ખોટું રાખતા નહીં બે જણા ને ના, ના, રહેજો ના. બરોબર ને હોતો નહીં. એકબીજાને કામ કર્યો હાલ લેવડો હો. લેવડો આવજો. એ સારું. ભલે મારું મેહોણા ભલે